હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી માટેનું મોડેલ ક્વેશ્ચન પેપર નંબર 66નું સોલ્યુશન જોશું. પહેલું, સંધિ છોડો પ્રેક્ષક. સી, પ્ર વત્તા ઈક્ષક. ઇડિયમ્સ ટુ મેક અ ક્લીન બ્રેસ્ટ ઓફ. એ, કોન્ફેસ. ધ ક્રિમિનલ ટુ ગેધર વિથ his associates blank arrested. બી, વોઝ. કાવ્યલોક કોની કૃતિ છે? એ, જયંત પાઠક. નાથપા જહારી પરિયોજના કઈ નદી પર નિર્મિત છે? એ, સતલજ. પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા? એ, અલ્લાદી કૃષ્ણસ્વામી અય્યર. ઉપજાતિ કોનો કાવ્ય સંગ્રહ છે? એ, સુરેશ જોશી. 15 ઓગસ્ટ 2019ના દિવસે કયો વાર આવશે? બી, ગુરુવાર. 2, 14, 38, 86 ખાલી જગ્યા 374. તો આમાં શું કરવાનું કે 2 ને 14 12નો વધારો કર્યો, બરાબર. 14માંથી 38 એટલે કે 24નો વધારો કર્યો. પછી હે 38માંથી 86 તો કેટલાનો વધારો કર્યો? 8 ને 48નો, એટલે કે 12 દુ 24, 24 દુ 48 ને 48 દુ 96. હવે આપણે 96નો વધારો કરીએ તો કેટલા આવે? 86 વત્તા 96 182, એટલે કે એ ઓપ્શન 182. વિરુદ્ધાર્થી શબ્દ આપો. પ્રતિવાદી. ડી, વાદી. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. ગોદડા વગેરે મૂકવાનો ઘોડો. બી, ડામચિયો. His blank tastes and habits explain why he is always be in debt. બી, extravagant. અંતરાલ કોની કૃતિ છે? સી, હેમાંશી સેલર. થર્મલ ફ્લાસ્કની શોધ કોણે કરી? બી, જેમ્સ ડેવાર. એમએસ વર્ડના મેનુમાં સામાન્ય રીતે કેટલા મેનુ હોય છે? ડી, 9. મજૂરોનો એક સમૂહ એક કામ 84 દિવસમાં પૂરું કરી શકે છે. જો 6 મજૂર વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે. વાસ્તવિક કેટલા મજૂર હતા, એટલે કે મૂળ કેટલા મજૂર હતા તે શોધવાનું છે. આપણે ધારી લઈએ કે મૂળ એક્સ મજૂર છે, એટલે કે M1 D1 H1 બરાબર M2 D2 H2. તો M1 એક્સ આપણે ધાર્યા, M1 બરાબર એક્સ ગુણ્યા D1 84 દિવસ આપ્યા. H1 એટલે કલાક આપેલી નથી એટલે નહીં લેવાના, બરાબર. એક્સ ગુણ્યા 84 બરાબર. હવે શું કીધું? જો 6 મજૂર વધારે કામ કરે એટલે કે પહેલાં એક્સ હતા ને પછી 6 વધારે તો એક્સ વત્તા 6 થાય. એક્સ વત્તા 6 એટલે કે આ જે છે તે M2 છે, બરાબર. ગુણ્યા D2 એટલે કેટલા દિવસ લાગે? વધારે કામ કરે તો 12 દિવસ ઓછા લાગે, એટલે કે પહેલાં 84 દિવસ લાગતા હતા, બરાબર. તો 84 માઇનસ 12 કેટલા થાય? 2 ને 7 72 થાય. તો હવે છેદ ઉડાડીએ તો 12 સત્તા 84 ને 12 છક 72. તો 7x બરાબર 6x વત્તા 6 ગુણ્યા x એટલે 6x વત્તા 6 ગુણ્યા 6 36. તો x બરાબર 7x માઇનસ 6x એટલે કે x બરાબર 36. તો બી ઓપ્શન 36. અમૃત ઘાયલનો જન્મ ક્યાં થયો હતો? એ, સરદાર. નીચેનામાંથી કઈ એક સદિશ રાશિ છે? સી, સ્થાનાંતર. સંધિ છોડો સાર્થક. બી, સ વત્તા અર્થ વત્તા ક. બ્લેન્ક રીચ આર નોટ ઓલવેઝ હેપી. સી, ધ. વળાંક કોનો કાવ્ય સંગ્રહ છે? સી, આદિલ મંસૂરી. અઝીઝ કોનું તખલુસ છે? બી, ધનશંકર ત્રિપાઠી. સિતારા દેવીનો સંબંધ ખાલી જગ્યા સાથે છે? બી, કથક નૃત્ય. બંધારણના કેટલામાં સુધારાથી દિલ્હીને રાષ્ટ્રીય
રાજધાનીનો દરજ્જો આપવામાં આવ્યો? બી 69માં. કઠલાલ તાલુકો કયા જિલ્લામાં આવેલ છે? બી ખેડા. 9 વાગ્યા પછી રાત્રે 9 અને 10 વચ્ચે એક દિવાલ ઘડિયાળનો કલાક અને મિનિટ કાંટા એકબીજા વિરુદ્ધ દિશામાં કયા સમયે થશે? તો 9:16:4/11. એક્સ વાયથી 12 વધારે છે. એક્સ વાયથી કેટલા 12 વધારે છે, એટલે કે એક્સ બરાબર વાય વત્તા 12. પછી શું કીધું? એક્સ તથા વાયના વચ્ચેનો ગુણોત્તર કેટલો છે? 3:2. એટલે કે એક્સના છેદમાં વાય બરાબર 3/2. ત્રીજી સંખ્યા ઝેડ અને એક્સનો સરવાળો શું હશે જો ઝેડ વાયના બરાબર 1/3 હોય? પહેલાં તો આ બે ઇક્વેશન આપેલા છે, એક્સ બરાબર વાય વત્તા 12 ને એક્સના છેદમાં વાય બરાબર 3/2. એના ઉપરથી વાયની કિંમત શોધીએ આપણે. તો વાયની કિંમત આપણે શોધીએ તો વાય બરાબર શું અહીંયા લખાય? આના બરાબર વાય બરાબર 2/3 એક્સ થાય. બરાબર, વાય બરાબર 2/3 એક્સ. તે આ સમીકરણમાં મૂકીએ આપણે, સમીકરણ નંબર 1માં. તો એક્સ બરાબર આપણે મળશે 2/3 એક્સ વત્તા 12. તો એક્સ માઇનસ 2/3 એક્સ માઇનસ 2/3 એક્સ બરાબર 12 લખી શકાય. હવે 3 લસા લઈએ આ બાજુ, તો 3 ગુણ્યા એક્સ એટલે 3x. 3xમાંથી 2x બાદ કરીએ એટલે કે 1/3 એક્સ બરાબર 12. તો એક્સ બરાબર આપણે કેટલા મળશે? 12×3 = 36. આ આપણે એક્સની કિંમત 36 મળી. પછી શું કીધું? ઝેડ અને એક્સનો સરવાળો શું હશે? તો એક્સ બરાબર આપણે 36 મળ્યા. બરાબર, પછી શું કીધું? ઝેડ અને એક્સનો સરવાળો શું હશે? જો ઝેડ વાયના બરાબર 1/3 હોય. હવે એક્સ છેદમાં વાય બરાબર 3/2 હતા. બરાબર, ને એક્સ બરાબર 36 એટલે કે 36ના છેદમાં વાય બરાબર 3/2. તો 12×3 = 36 થાય. તો વાય બરાબર આપણે કેટલા મળશે? 12 × 2 એટલે કે 24. એક્સ બરાબર 36 ને વાય બરાબર 24. એક્સ બરાબર 36 ને વાય બરાબર 24. તો ઝેડ વાયના બરાબર 1/3 છે, એટલે કે ઝેડ બરાબર 1/3 વાય બરાબર 1/3 વાય કેટલા મળ્યા આપણે? 24. તો 8×3 = 24 થાય. તો ઝેડ બરાબર કેટલા મળશે આપણે? 8 મળે. એટલે કે એક્સ વાય ને ઝેડની કિંમત આપણે મળી ગઈ. તો ઝેડ અને એક્સનો સરવાળો શોધવાનો છે, એટલે કે 36 + 8. 36 + 8 કેટલા થાય? 44 થાય. તો ડી ઓપ્શન 44. નીચેનામાંથી કયો શબ્દ અલગ પડે છે? તો પિયુષ, સુધા ને અમૃત ત્રણેય એક સમાનાર્થી છે. મતે એટલે બુદ્ધિ, તે અલગ પડે છે. ઇઝ સિનિયર બ્લેન્ક મી ઇન સર્વિસ. તો સિનિયર, જુનિયર એવા શબ્દો હોય તો ટુ વપરાય. પડઘાની પેલે પર કોનો કાવ્ય સંગ્રહ છે? ડી ચંદ્રકાંત શેઠ. એક ફેધમ બરાબર ખાલી જગ્યા ફૂટ. ડી 6. એક્સેલમાં સંબંધિત સેલને સક્રિય કરવા ખાલી જગ્યા કેવી વપરાય છે? તો બી F2. પછી આપેલું છે 6.5 × 6.5 વત્તા 2 6.5 × 3.5 વત્તા 3.5 × 3.5. તો આ છે તે પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. અહીંયા 6.5નો વર્ગ વત્તા 2 6.5 × 3.5 વત્તા 3.5નો વર્ગ. તો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ, એટલે કે 6.5 વત્તા 3.5નો વર્ગ. 6.5 વત્તા 3.5 એટલે 10 મળશે. 10નો વર્ગ કેટલો થાય? 100 થાય. તો જવાબ મળી ગયો આપણે 100. એ ઓપ્શન. ફોરવર્ડ બ્લોકની પક્ષની સ્થાપના ક્યારે થઈ હતી? બી 1939.
સાચી જોડણી શોધો. સી નિશાની. સિનોનિમ ઓફ કોમોફ્લેટ. એ ક્લોક. અમે બરફના પંખી કોનો કાવ્ય સંગ્રહ છે? અનિલ જોશી. ગાફિલ કોનું તખલુસ છે? બી મનુભાઈ ત્રિવેદી. ભરતપુર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલ છે? સી રાજસ્થાન. અમીર ખુસરોનો જન્મ ક્યાં થયો હતો? એ પટિયાલા. રાજભાષા સંબંધિત પ્રાવધાન બંધારણના કેટલામાં ભાગમાં વર્ણવેલ છે? બી ભાગ 17. ગુજરાતમાં ઈરમાં ક્યાં આવેલ છે? બી આણંદ. એક સંખ્યાના 7 ગણા એટલે કે કોઈ સંખ્યા છે, ધારી લઈએ આપણે એક્સ, એના 7 ગણા એટલે કે 7x માંથી 9 બાદ કરતા, હાલો 9 બાદ કરી નાખે, મળતું પરિણામ તો તેના બરાબર શું મળે? તે સંખ્યાના 4 ગણા, હવે જે ધારી હતી તેના 4 ગણા એટલે કે 4x કરતાં 3 વધારે છે, 4x વત્તા 3, તો તે સંખ્યા શોધો એટલે કે એક્સની કિંમત શોધો. હવે અહીંયા 7x આપેલા છે, અહીંયા 4x, 7x માંથી 4x બાદ કરીએ તો 3x. હવે આ જે -9 છે તે બરાબરને પેલી બાજુ જાય તો +9 થાય, તો 9 વત્તા 3 12 થશે, તો x બરાબર 12/3 4 મળશે, એટલે કે બી ઓપ્શન 4. અલંકાર ઓળખાવ. હું માનવી માનવ થાવ તો ઘણું. સી સ્લેશ. નેરેશન. I said Mr. Ram was teaching the boys. B. I said that Mr. Ram had been teaching the boys. વિતાન સુદ બીજ કોની કૃતિ છે? બી રમેશ પારેખ. સાપના અધ્યયનને શું કહેવાય છે? સી ઓફિયોલોજી. એ, બી અને સીની માસિક આવકનું પ્રમાણ 9:12:7 છે. જો બીની માસિક આવક ₹36,000 હોય તો એની માસિક આવક શોધો. હવે આપણે ધારી લઈએ કે એની આવક 9x, બીની આવક 12x અને સીની માસિક આવક 7x છે, બરાબર. હવે બીની માસિક આવક આપી દીધી છે 36,000, એટલે કે 12x બરાબર 36,000, આવું આપણે લખી શકીએ. તો 12 તેરી 36 થાય, તો x બરાબર આપણે કેટલા મળ્યા? 3,000. તો એની માસિક આવક કેટલી હોય એવું કીધું, તો એ માટે આપણે માસિક આવક શું ધારેલું છે? 9x, એટલે કે 9 × 3,000, તો 9 તેરી 27,000 હોય, એ ઓપ્શન. વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ 2019માં કુલ 156 દેશોની યાદીમાં ભારત કયા ક્રમે છે? ડી 140માં. સાચી જોડણી શોધો. ડી ગુરુ. એન્ટોનિમ્સ ઓફ ડોન્ટ. એ હર્ટન. રાવજી પટેલનો જન્મ કયા જિલ્લામાં થયો હતો? બી ખેડા. પરમહંસ કોનું બિરુદ છે? એ સચ્ચિદાનંદ સ્વામી. નીચેનામાંથી કયો ખરીફ પાક નથી? તો બી ઘઉં. ઘઉં રવિ પાક છે. નીચેનામાંથી કયું ઉત્તર પ્રદેશનું નૃત્ય છે? એ કથક. કયા અનુચ્છેદ અનુસાર રાજ્યપાલ વટહુકમ બહાર પાડે છે? બી 213. ખાલીજીગીના સમયમાં નાયિકા દેવીએ શાસનની ધુરા સંભાળી હતી? ડી મૂળરાજ બીજા. રૂપાયતન નામની સંસ્થા ક્યાં આવેલી છે? એ જુનાગઢ. જો KESHAV બરાબર NBVEDS લખાય તો તેવી રીતે પ્રમોદને કેવી રીતે લખાય? હવે કેનું શું કરેલું છે આપણે? અહીંયા કેનો N કરેલો છે, એટલે કે કે પછી L, M ને N, એટલે કે 2 અક્ષર મૂકતા ત્રીજો અક્ષર પકડેલો છે, બરાબર. તો અહીંયા શું કરવું પડે આપણે? પીનું શું કરવું પડે? 2 અક્ષર મૂકી દઈએ તો પી પછી ક્યુ ને આર છોડવા પડે આપણે, ને એસ ત્રીજો અક્ષર પકડવો પડે, એટલે કે એસ આવશે, પીનું શું આવશે? એસ, બરાબર. પછી ઈનું બી કરેલું છે, એટલે કે 2 અક્ષર મૂકતા આગળનો અક્ષર, ઈનું બી કરેલું છે, બરાબર. તો આરનું શું કરવું પડે આપણે?
આરનો ઓ કરવો પડે, બરાબર, એટલે કે ડી ઓપ્શન નીકળી જશે. પછી અહીંયા એસનું શું કરેલું છે, તો એસનું વી કરેલું છે, એટલે કે બે અક્ષર પછી, બે અક્ષર છોડતા પછી વી કરેલું છે. તો એનું શું કરવું પડે, તો બી ને સી ડી આવશે, તો એસ ઓ ડી, એટલે કે એ ઓપ્શન નીકળી જશે, બરાબર. એટલે કે એક અક્ષર બે અક્ષર મૂકતા ને બે અક્ષર પહેલાંના, એવી રીતે છે લોજિક આનું. તો એસ ઓ ડી પછી શું આપેલું છે, એચનું ઈ કરેલું છે, એટલે કે બે અક્ષર આગળ, બે અક્ષર છોડીને ત્રીજો અક્ષર આગળ, બરાબર, એચનો ઈ કરેલો છે. તો એમનું શું કરવું પડે, એમનું જે કરવું પડે, કેમ કે જે પછી કે એલ ને એમ, તો સી ઓપ્શન આવશે. છંદ ઓળખાવ. મને શિશુ તણી ગમે સરળ સૃષ્ટિ સ્નેહ ભરી. તો સી પૃથ્વી. ચેન્જ ધી વોઇસ. હી ઇઝ રીડિંગ અ બુક. અ બુક ઇઝ બીંગ રીડ બાય હર. ક્ષણોના મહેલમાં કોનો ગઝલ સંગ્રહ છે, સી ચીનુ મોદી. સીવી રામનને નોબેલ પ્રાઇઝ ક્યારે મળ્યો, ડી 1930માં. 8 પુસ્તક અને 24 રજિસ્ટરની કિંમત કેટલી આપેલી છે, 1760. પછી શું આપેલું છે, એક પુસ્તકની કિંમત એક રજિસ્ટરથી 124 રૂપિયા વધારે છે. તો 4 પુસ્તક અને 2 રજિસ્ટરની કુલ કિંમત શું હશે. હવે આ જે આપેલું છે, એક પુસ્તકની કિંમત એક રજિસ્ટરથી 124 રૂપિયા વધારે છે. એક રજિસ્ટર આપણે એક્સ ધારીએ, બરાબર, તો પુસ્તક માટે શું ધારવું પડે, એક્સ વત્તા 124. કેમ કે અહીંયા એવું કીધું છે કે એક પુસ્તકની કિંમત એક રજિસ્ટરથી 124 રૂપિયા વધારે છે, એટલે કે રજિસ્ટર એક્સ રૂપિયા હોય તો પુસ્તક કેટલા રૂપિયા થાય, એક્સ વત્તા 124. હવે પહેલું વાક્ય શું કીધું, 8 પુસ્તક અને 24 રજિસ્ટર. 8 પુસ્તક એટલે કે 8 ગુણ્યા એક્સ વત્તા 124 વત્તા 24 રજિસ્ટર, એટલે કે 24 ગુણ્યા એક્સ ની કિંમત કેટલી આપેલી છે, 1760, બરાબર. આના ઉપરથી આપણે એક્સની કિંમત મળી જશે. તો 8x વત્તા 8 ચોક 32 ને 3 8 દુ 16 17 18 19 1 8 એકુ 8 ને 1 9, 8x વત્તા 992 વત્તા 24x બરાબર 1760. 24x વત્તા 8x એટલે આપણે મળશે 32x. 32x વત્તા 992 બરાબર 1760. હવે 1760માંથી આપણે 992 બાદ કરીએ તો કેટલા મળે, આપણે 10માંથી 2 જાય તો 8 અને 15માંથી 9 જાય તો 6, 16માંથી 9 જાય તો 7, એટલે કે 768 મળે આપણે. તો એક્સની કંઈક કિંમત મળશે, બરાબર. હવે એક્સની જે કિંમત મળે તેને આમાં મૂકી દેવાની. 4 પુસ્તક એટલે કે 4 એક્સ વત્તા 124 વત્તા 2 રજિસ્ટર એટલે કે 2x. એક્સની જે કિંમત મૂકે તેને આ સમીકરણમાં મૂકી દેજો, એટલે કે તમને જવાબ મળશે 640 રૂપિયા. 60 સંતરાની ખરીદ કિંમત 45 સંતરાની વેચાણ કિંમતના બરાબર છે, તો કેટલા ટકા ખોટ જાય તે જણાવો. તો 60 માઇનસ 45 ના છેદમાં 45. 60 માઇનસ 45 એટલે 15 ના છેદમાં 45. અહીંયા ગુણ્યા 100 કરવા પડશે. ના છેદમાં 45 ગુણ્યા 100 તો 15 તેરી 45. તો 100 ભાગ્યા 3 એટલે 33.33, બી ઓપ્શન. સમાસ ઓળખાવ. બઢભાગી. સી બહુરૂહી. વન વર્ડ સબસ્ટિટ્યુશન. અ ડોગ યુઝડ ફોર હન્ટિંગ. સી હોર્ન. ઇટ ઇઝ ટાઈમ
વી બ્લેન્ક વિથ ડિટર્મિનેશન. બી એક્ટેડ. ઝબુક વીજળી ઝબુક કોની કૃતિ છે? સી મકરંદ દવે. ભારતની સૌથી મોટી જવાહર ટનલ કયા રાજ્યમાં આવેલ છે? ડી જમ્મુ કાશ્મીર. ગણગોર કયા રાજ્યમાં ઉજવાતો ઉત્સવ છે? સી રાજસ્થાન. અભિનવ સિદ્ધરાજનું બિરુદ કોને મળેલ છે? એ વિસલદેવ વાઘેલા. ગરમ પાણીના ઝરા ઉનાઈ કયા જિલ્લામાં આવેલ છે? ડી નવસારી. વ્યક્તિ એ પોતાની કારથી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે એક નિશ્ચિત સ્થળે જાય છે અને ત્યાંથી 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પાછો આવે છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. સરેરાશ ઝડપનું સૂત્ર છે 2xy ના છેદમાં x વત્તા y. હવે 2 ગુણ્યા x, x એટલે 40 ને y એટલે 60 ના છેદમાં x વત્તા y એટલે કે 40 વત્તા 60 100. 0 0 કેન્સલ. 6 ચોક 24 ને 24 દુ 48 એટલે 48 કિમી પ્રતિ કલાક. એ ઓપ્શન. સંપ્રદાન વિભક્તિનો ક્રમ જણાવો. બી ચતુર્થ. મરભન્નયય કયા છંદનું બંધારણ છે? એ સ્ત્રગ્ધરા. સી ઇઝ બ્લેન્ક ઓફ લિઝાર્ડ્સ. સી અફ્રેડ. કાવ્ય પ્રયોગ કોનો કાવ્ય સંગ્રહ છે? એ વેણીભાઈ પુરોહિત. મેક્રો રન કરવા માટે શોર્ટકટ કી કઈ છે? એ અલ્ટર પ્લસ F8. જો મૂળ રાશિ અને એક વર્ષના સાદા વ્યાજનો ગુણોત્તર 25:1 છે તો વ્યાજનો દર શોધો. મૂળ રાશિ એટલે P ને સાદું વ્યાજ એટલે I. બંનેનો ગુણોત્તર કેટલો આપેલો છે? 25/1. એટલે કે P બરાબર આપણે કેટલા લખી શકીએ? 25I લખી શકીએ. P બરાબર 25I. તો I બરાબર PRN છેદમાં 100. PRN છેદમાં 100. હવે I બરાબર P એટલે 25I ગુણ્યા R ગુણ્યા N. N કેટલા આપેલા છે? 1 વર્ષ ના છેદમાં 100. I કેન્સલ. 25 ચોકું 100. તો R બરાબર કેટલા મળશે આપણે? 4%. એ ઓપ્શન 4%. સમાસ ઓળખાવો. યથા યોગ્ય. એ અવયવી ભાવ. One word substitution. A song to put bees to sleep. Lullaby. The cost of blank is rising rapidly in this city. D. Living. અમે વનમાં પાન થઈ ફરકી રહ્યા કોની કાવ્ય પંક્તિ છે? એ સુરેશ દલાલ. મેટુર બંધ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે? બી કાવેરી. ધ્રુપદ ગાયકી માટે પ્રસિદ્ધ ધરાના ક્યાં છે? બી ગ્વાલિયર. દાંડી યાત્રા દરમિયાન પ્રથમ પડાવ કયા ગામે કરવામાં આવ્યો હતો? સી અસલાલી. કચ્છની દક્ષિણ ધારનો સૌથી ઊંચો ડુંગર કયો? ડી બેલા. વર્ગમૂળમાં 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 0.00000256 આવી રીતે આપેલું છે. વર્ગમૂળમાં વર્ગમૂળમાં ને વર્ગમૂળમાં. બરાબર. હવે 256 એટલે 16 ગુણ્યા 16 ના છેદમાં હવે કેટલા આંકડા પછી પોઈન્ટ છે? તો 1 2 3 4 5 6 7 8 એટલે કે 10⁸. પહેલાં વર્ગમૂળ આપણે કાઢીએ આનું તો કેટલા મળશે આપણે? વર્ગમૂળની અંદર 16 ના છેદમાં 10⁴. પાછું વર્ગમૂળ કાઢીએ આપણે તો વર્ગમૂળમાં 4 ના છેદમાં 10⁵. ફરી એકવાર વર્ગમૂળ કાઢીએ તો 2 ના છેદમાં 10 એટલે કે 0.2. ડી ઓપ્શન 0.2. નીચેનામાંથી કયો અનુનાસિક નથી? ડી અળ. IMFનું વડું મથક ક્યાં આવેલું છે? સી વોશિંગ્ટન DC.
ધ ડિકીસ્ડ લેફ્ટ બ્લેન્ક હિમ ટુ યંગ ચિલ્ડ્રન. ડી બિહાઇન્ડ સાલભંજિકા કોની કૃતિ છે? એ ભોળાભાઈ પટેલ. નીચેનામાંથી કયા ઉપકરણનો સમાવેશ ઇનપુટ ડિવાઇસમાં થતો નથી? સી પ્રિન્ટર. જો એક પુરુષ અથવા બે મહિલા એટલે કે એમ ઇક્વલ ટુ એક પુરુષ એટલે કે 1 M મેલ ઇક્વલ ટુ બે મહિલા એટલે કે 2 F બરાબર 3 બાળકો એટલે કે 3 C એક કામને 44 દિવસમાં પૂરું કરે છે તો તે કાર્ય એક પુરુષ એટલે કે M વત્તા એક મહિલા વત્તા F અને એક બાળક સાથે વત્તા C કેટલા દિવસમાં પૂરું કરશે? એટલે કે M વત્તા F વત્તા C એને ગુણ્યા દિવસો આપણે શોધવાના છે બરાબર. હવે આ જે પહેલાં આપેલું છે કે જો એક પુરુષ અથવા બે મહિલા અથવા 3 બાળકો બરાબર, તો એમાંથી ગમે આપણે એક વસ્તુ લેવાની. પુરુષ હોય તો પુરુષ, બે મહિલા લેવી તો બે મહિલા ને 3 બાળકો લેવાય તો 3 બાળકો. આપણે પુરુષ લઈ આવે તો એક પુરુષ કેટલા દિવસમાં કામ કરી શકે? તો કે 44 દિવસ ગુણ્યા 44 એટલે કે M ગુણ્યા 44. હવે અહીંયા શું કરવાનું? અહીંયા આપણે આ F ને C ને એમમાં કન્વર્ટ કરવાના. એટલે કે મહિલાઓ અને બાળકો આપેલા છે તેને પુરુષમાં કન્વર્ટ કરવાના બરાબર. એટલે કે M વત્તા F તો અહીંયા F બરાબર શું થાય? M/2 થાય તો M/2 વત્તા C માટે શું થાય? M/3 તો M/3 એને ગુણ્યા D બરાબર M ગુણ્યા 44. હવે અહીંયા આપણે 3 લસા લઈએ, આપણે 6 લસા લેવો પડે એટલે કે 6M વત્તા 3M વત્તા 2M ના છેદમાં 6 બરાબર ગુણ્યા D બરાબર 44M. 6 7 8 9 10 11 11M ના છેદમાં 6 ગુણ્યા D બરાબર 44M. તો M કેન્સલ, 11 ચોક 44 તો D બરાબર 6 ગુણ્યા 4 એટલે કે 24. તો આપણે દિવસો મળી ગયા 24, બી ઓપ્શન.